નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી નાસ્તો, અને એ છે કોથમીર વડી। તો આ કોથમીરની વડી મહારાષ્ટ્રીયન વાનગી છે, અને ત્યાં એને કોથમીર વડી કહેવામાં આવે છે, પણ આપણે ગુજરાતી છીએ એટલે આપણે એને કોથમીરની વડી કહીશું ને તો પણ ચાલશે। તો ચાલો આવી ટેસ્ટી નાસ્તાની રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો કોથમીર વડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આપણે કોથમીરને ધોઈ અને સુધારીને તૈયાર રાખવાની છે। તો અહીંયા 200 ગ્રામ જેટલી કોથમીર લીધેલી છે, 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી ચોખાનો લોટ, આદું, મરચાં અને લસણની પેસ્ટ તમે ઈચ્છો એ રીતે લઈ શકો છો। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું તો ખરું જ। હવે 1 ચમચી જેટલો હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું અને 2 થી 3 ચમચી જેટલા તલ એડ કરવાના છે, અને અડધું લીંબુ એડ કરવાનું છે। જો તમારે લીંબુ એડ ના કરવું હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો। ત્યારબાદ મોણ માટે થોડું તેલ એડ કરી અને પાણી એડ કરી અને આપણે અહીંયા ઢીલો લોટ બાંધવાનો છે। આપણે અહીંયા પરોઠા નથી બનાવવાના, પણ અત્યારે આપણે નવી સ્ટાઇલથી નાસ્તો બનાવીશું એટલે આપણે એને ઢીલો રાખવાનો છે। ત્યારબાદ આપણે એને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને રાખવાનો છે, જેથી તે વધારે ઢીલો થઈ જાય અને સારી રીતે પલળી જાય। તો હવે આપણે ઢોકળા જે રીતે પાથરીએ છીએ થાળીમાં તેલ લગાડીને, બસ તે જ રીતે આપણે અહીંયા થાળીમાં તેલ લગાડીને આ જે ઢીલો લોટ બાંધેલો છે એને હાથેથી આ રીતે પાથરી દેવાનો છે। પાથરી દીધા પછી ઉપરથી તલ એડ કરી અને જે રીતે ઢોકળા આપણે બાફીએ છીએ બસ તે જ રીતે નીચે પાણી એડ કરી અને થાળી મૂકીને બાફી લેવાના છે। તમે જોઈ શકો છો વિડીયોમાં આપણા જે કોથમીરની વડી છે તે સારી રીતે બફાઈ ગઈ છે। તો હવે ઠંડી થઈ જાય એટલે હવે આપણે એના સારી રીતે કાપા પાડી લેવાના છે। તમે ઈચ્છો તો ચોરસ અને તમે ઈચ્છો તો શક્કરપારા સ્ટાઇલમાં પણ કટિંગ કરી શકો છો। જો તમારે આ રીતે પાથરીને ના બનાવવું હોય તો તમે ઈચ્છો તો આપણે દૂધીના મુઠિયા બનાવીએ છીએ એ રીતે મુઠિયા બનાવીને પણ મૂકી શકો છો અને એને સારી રીતે બાફી શકો છો। તો આપણી કોથમીર વડી તો સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આ કોથમીર વડીને વઘારવાની નથી, આપણે અહીંયા તેલમાં તળવાની છે। આ રીતે એક પછી એક આ રીતે કોથમીર વડી એડ કરી અને સારી રીતે તળી લેવાની છે, જેથી એકદમ ટેસ્ટ વધી જશે। તમે વઘારશો તો પણ ચાલશે અને તમારે જો આ રીતે તળવું હોય તો પણ ચાલશે। તો આ રીતે તળ્યા પછી આપણો એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર થઈ જશે। તો ચાલો, તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।